કે આપણને ખબર પડી ગઈ છે કે આ દિશા ખોટી જાય છે, કે આ ખોટા રસ્તે હું જાઉં છું, કે ખોટા માર્ગમાં કે ખોટા વાહનમાં ચડી ગયો છું, તો મારા વાલા બીજું સ્ટેશન આવે ને ત્યાં ઉતરી જાવ. જાયગા ત્યારથી સવાલ. પણ સમસ્યા એ છે કે ધ્યેય નક્કી નથી. ધ્યેયની આપણને ખબર નથી કે આપણું ધ્યેય શું છે. એક વસ્તુ સમજજો મારા વાલા, કે જ્યાં સુધી ધ્યેયને પ્રાપ્ત નહીં કરો ને ત્યાં સુધી પરમાનંદનો અનુભવ નહીં કરી શકો. મહાભારતની અંદર ગુરુ દ્રોણે પોતાના શિષ્યોની પરીક્ષા અર્થે એક વટ વૃક્ષની ઉપર એક પક્ષી રાખ્યું. દુર્યોધન યુધિષ્ઠિર અને અર્જુનને બોલાવ્યા. દુર્યોધનને બોલાવ્યો. દુર્યોધનને બોલાવીને કીધું ગુરુ દ્રોણે કે આ ધનુષ બાણ ઉપાડ અને નિશાન તાક. તને શું દેખાય છે? પહેલા ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ નિશાન શેનું ટાકું? ગુરુદેવે કીધું કે તને શું દેખાય છે? કે મને તો ઘણું બધું દેખાય છે. મને તો આકાશ દેખાય છે, પક્ષીઓ દેખાય છે, વૃક્ષ દેખાય છે, લતા પતા દેખાય છે. આ માયા રૂપી આખું સંસાર દેખાય છે. યુધિષ્ઠિરને પૂછ્યું કે તમે નિશાન ટાકો. યુધિષ્ઠિરે નિશાન ટાક્યું. ગુરુદેવે પૂછ્યું કે શું દેખાય છે? યુધિષ્ઠિરે કહ્યું કે મને એક પક્ષી દેખાય છે. ગુરુ દ્રોણે કીધું કે સારું. અર્જુનને બોલાવ્યો કે હે પ્રિય અર્જુન, નિશાન. અર્જુને તો નિશાન ટાક્યા. ગુરુદેવે પૂછ્યું કે તને શું દેખાય છે? અર્જુને કીધું કે ગુરુદેવ મને તો કેવલ એક આંખ દેખાય છે. એ આંખ સિવાય બીજું કાંઈ નથી દેખાતું. મારા વાલા, આમાંથી આપણે એ સમજવાનું છે કે આ દુર્યોધનની માફક આ મોહ માયા અને સંસાર જે આપણને દેખાય છે એ ખાલી દેખાવ છે. આ યુધિષ્ઠિરની માફક જે મર્યાદા સ્વરૂપ ખાલી દેખાય છે એ કાંઈ આપણને કામ નહીં આવે. આપણને કામ આવશે તો શું આવશે? તો આ અર્જુનની માફક કે નિશાન ટાક્યું છે તો એને શું દેખાય છે? તો એને કેવલ ને કેવલ આંખ દેખાય છે. એવી જ રીતના મારા વાલા, આ વૈષ્ણવને જો કંઈ દેખાવું જ હોય તો કેવલ ને કેવલ પ્રભુના યુગલ ચરણારવિંદ દેખાવા જોઈએ. એક જ નિશાન હોવું જોઈએ, એક જ ધ્યેય હોવું જોઈએ કે મારે આ પરમ ધ્યેયને પ્રાપ્ત કરવું. મારા વાલા,
એ પરમ ધ્યેયને જ્યારે પ્રાપ્ત કરવાની કોશિશ કરશો ને ત્યારે ભગવાન કૃપાનું દાન કરે. આપણે કહીએ કે ભગવાન કૃપા ક્યારે કરશે, ક્યારે કરશે, ક્યારે કરશે. લૌકિક આદિ વ્યાધિ ને ઉપાધિ લઈને કોથળા ભરી ભરીને આ સંસારમાં ભટકતા રાખીએ. પછી એક જ વાત કરીએ કે ભગવાનની કૃપા કેદી થશે, કેદી થશે, કેદી થશે. અરે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ત્રિભુવનનું સુખ છોડી અને તમારા નાનકડા કબાટમાં ભગવાન રહેવા તૈયાર છે. નંદરાયજી યશોદાજીને જે વાત્સલ્ય સુખનો અનુભવ કરાવ્યો, એ જ વાત્સલ્ય સુખનો અનુભવ મારા વાલા આજે કલિકાલમાં તમારા ઘરમાં તમને કરાવે. આનાથી મોટી કૃપા બીજી કઈ હોઈ શકે? કોક અમારી પાસે વિનંતી કરવા આવે અને કે કૃપા કેદી થાય, કેદી થાય, ત્યારે અમારે કહેવું પડે કે કોડા આ કૃપા નથી તો હું જ. હારું હારું સંસારમાં આવતું જાય ને ત્યારે એમ કે બહુ કૃપા, બહુ કૃપા, બહુ કૃપા. જુઓ, સમુદ્રની અંદર પણ ક્યારેક ભરતી આવે અને ક્યારેક ઓટ આવે. સૂર્ય પણ આથમે છે અને સૂર્ય પણ ઉગે છે. તો આપણા જીવનની અંદર, લૌકિક જીવનની અંદર પણ ક્યારેક સૂર્ય આથમી જાય તો આથમે ત્યારે હૃદયની અંદર એ જ ભાવ રાખવાનો છે કે મારી ઉપર મારા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બિરાજે છે. આનો સૂર્યોદય ચોક્કસ થશે. એ વિશ્વાસ તો હોવો જોઈએ કે નહીં? એ વિશ્વાસ જ નથી. વિશ્વાસ દ્રઢ હોય તો આ લૌકિક સમસ્યા ક્યારેય નડે જ નહીં.